વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમકાલીન ભારત અને શિક્ષણમાં ભારતીય સમાજમાં વિવિધતા પ્રકરણ 2 અંગે વિગતવાર ચર્ચા કરીશું. તો સર્વપ્રથમ આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરીશું. આપણે નરી આંખે આ પૃથ્વી ઉપર જે કંઈ દેખાય છે તે પૃથ્વીનો પોપડો છે, જેને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. આ પૃથ્વી ઉપર નદી, નાળા, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો, ખીણો, જંગલો, રણો, દરિયા દેખાય છે. તે કુદરતની વૈવિધ્યતાના દર્શન કરાવે છે. તે જ રીતે કુદરતે સર્જેલી સૃષ્ટિમાં અગણિત માનવો છે. તે બધા ભિન્ન ભિન્ન આકાર, રૂપ, શક્તિ, વાણી અને બુદ્ધિવાળા છે. વૈવિધ્ય પ્રકૃતિનું મૂળભૂત લક્ષણ છે. જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિના પાયામાં પણ નવા જન્મતા પ્રાણીના સ્વરૂપમાં અંતર્ગત રીતે આવું વૈવિધ્ય રહેલું છે. પશુ, પ્રાણી કે મનુષ્ય જાતિમાં પણ સામાન્ય વિશેષતાઓ હોવા છતાં એક જ જાતિના બધા પ્રાણીઓ એક સરખા હોતા નથી. માનવ જાતિમાં ઉત્પન્ન થનાર વ્યક્તિઓમાં કેટલાક ઠીંગણા, કેટલાક ઊંચા, કેટલાક ગોરા, તો કેટલાક કાળા, તો કેટલાક સુસ્ત હોય છે, તો કેટલાક સ્ફૂર્તિવાળા, કેટલાક માયકાંગલા અને ચીડાયેલા હોય છે, તો કેટલાક હષ્ટપુષ્ટ, કેટલાક હસમુખા. અત્યારે આપણે જોઈએ તો ભાઈ બહેનોમાં પણ ભિન્નતા જોવા મળે છે. ખરેખર દરેક વ્યક્તિ એક સ્વયં વિલક્ષણ છે અને તેની વિલક્ષણતા તેને અન્ય વ્યક્તિઓથી જુદી તારવે છે. આ તો થઈ શારીરિક ભિન્નતા. પરંતુ વ્યક્તિ વચ્ચે પ્રાદેશિક ભિન્નતા, ભાષાકીય ભિન્નતા, ધાર્મિક ભિન્નતા, જાતીય ભિન્નતા, જ્ઞાતિ ભિન્નતા, વ્યાવસાયિક ભિન્નતા એમ વિવિધ પ્રકારની ભિન્નતાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકરૂપતા કોને ન ગમે? જો રાત જ ન થતી હોય તો દિવસ કોને ગમત? પાનખર હોત જ નહીં તો વસંત, અને વસંતની વસંત પછી વસંતનું શું મહત્ત્વ રહે? એ તો સારું છે કે બધે એકરૂપતા નથી. દિવસ છે તો રાત પણ છે, વસંત છે તો પાનખર પણ છે. તમને નથી લાગતું કે એકરૂપતા ઈશ્વરને પણ પસંદ નથી? માટે આ ચરાચર સૃષ્ટિમાં તેને અઢળક વિવિધતા સર્જી છે. વિવિધતાનું મૂલ્ય છે. વિવિધતા તો શણગાર છે. વિવિધતા સમાજનું આભૂષણ છે. વિવિધતા સમાજનું લક્ષણ છે. તો સમાજમાં વિવિધતાનો અર્થ વિવિધતા એટલે ભિન્નતા. ભારતીય સમાજ માટે કહેવાય છે કે વિવિધતામાં એકતા. આ દ્રષ્ટિએ ભારતીય સમાજ એક વિશિષ્ટ સમાજ છે. તે વિવિધતાથી ભરપૂર છે, છતાં પણ તેમાં એકરૂપતા છે. દ્વારકાથી જગન્નાથપુરી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી પથરાયેલો આ ભારતીય સમાજ અનેક પ્રકારની વિવિધતાઓથી સમૃદ્ધ થયેલું છે. આ વિવિધતા વર્ણગત કે વિસ્તારગત, જાતિગત કે ઉપજાતિગત જ નથી. એટલે કે જનજાતીય ચલો પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે પણ તેમાં વિવિધતા જોવા મળે છે. અત્યારે આપણે જોઈએ તો આચાર અને વિચારમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે જનજાતીય ચલો ઉપરાંત મનોવૈજ્ઞાનિક ચલો આધારિત વિવિધતાથી ભરેલો છે આ ભારતીય સમાજ. તેમ છતાં તેનું દેશસૂત્ર છે. વિવિધતા
એટલે જુદાપણું, વિવિધતા એટલે નોખાપણું. આ સૃષ્ટિ વિવિધતાથી ભરેલી છે. અહીં એક જીવ જેવો બીજો કોઈ જીવ નથી. તેથી દરેક જીવ અદ્વિતીય છે, વિશિષ્ટ છે, એકબીજાથી અલગ તરી આવે છે. દરેકની આગવી ઓળખ છે. કુદરત ગજબની ચિત્રકાર છે. તેણે જેટલી વિવિધતા સર્જી છે તેટલી વિવિધતા કોઈ સર્જી શકે તેમ નથી. અરે ત્યાં સુધી કે 2-3 અજબની વસ્તી ધરાવતા આ ગ્રહ ઉપર કોઈ પણ 2 વ્યક્તિના પંજાની રેખાઓ પણ એક સરખી હોતી નથી. આટલી હદે પરસ્પરનું નોખાપણું જ વિવિધતા સર્જે છે. ભાષાકીય વિવિધતા. ભાષા ગુજરાતી, પંજાબી, મરાઠી, ઉડિયા, બંગાળી, દક્ષિણમાં તમિલ, તેલુગુ, કન્નડ, વળી મલયાલી, તે જ વળી સહુની સહિયારી હિન્દી કેરી મશાલ છે. ધર્મ સાંપ્રદાયિકતા, એમાં પણ વિવિધતા જોવા મળે છે. હિન્દુ, શીખ કે જૈન, પારસી, મુસ્લિમ કે હો ખ્રિસ્તાની, હળી મળીને સાથે રહીએ દિલ છે જેના હિન્દુસ્તાની. એક અમારા ગીત કદમના, એક અમારા તાલ છે. જુદા જુદા ધર્મના લોકોનો ભલે ધર્મ અલગ અલગ હોય છતાં પણ તેની અંદર પણ અમુક ભિન્નતા જોવા મળે છે. વિવિધતાનો પરિઘ આટલો જ નથી. આ પરિઘ વિસ્તરતો રહે છે ને તેમાં સમાવેશ પામે છે. એક નહીં અનેક લક્ષણો, જેમ કે આહાર. દાખલા તરીકે ગુજરાતી થાળી અને મદ્રાસી થાળીમાં ભિન્નતા છે. પંજાબી થાળી અને બંગાળી થાળીમાં ભિન્નતા છે. તો ધર્મ, આ સમાજમાં ધર્મમાં જેટલી વિવિધતા છે તેટલી વિવિધતા અન્ય કોઈ સમાજમાં નહીં હોય. ગણાય નહીં એટલા ધર્મો, સંપ્રદાયો અને ફોટા. દાખલા તરીકે જૈન ધર્મ, તો જૈન ધર્મની અંદર શ્વેતાંબર, દિગંબર આવા અનેક ફોટાઓ પણ હોય છે. જીવન રીતિમાં પણ વિવિધતા. દરેક વ્યક્તિની જીવન જીવવાની રીતમાં પણ વિવિધતા જોવા મળે છે. પોશાકમાં વિવિધતા, ઉત્સવોની ઉજવણીમાં વિવિધતા, કર્મકાંડોમાં વિવિધતા વગેરે. ટૂંકમાં સમાજમાં વિવિધતાનો અર્થ ભિન્નતા, નોખાપણું. સમાજના એકમોમાં જુદાપણું. સમાજના એકમોમાં જુદાપણું. આ જુદાપણું એ સ્તરોની રચના કરે છે. બાળકોની દુનિયામાં પરસ્પર જુદાપણું હોતું નથી, માટે ત્યાં સ્તરો પણ હોતા નથી. પરંતુ જ્યારે વ્યક્તિ એકબીજાથી પોતાને જુદો માનવા લાગે છે ત્યારે સ્તરોની રચના થાય છે. પ્રવર્તમાન સમયમાં ભિન્નતા શબ્દ ખૂબ લોકપ્રિય બન્યો છે. 1980થી શરૂ કરી ફોર્ચ્યુનમાં આવેલી 500 સૌથી મોટા ઉદ્યોગોની યાદી, તમામ સ્તરની સરકારી એજન્સીઓ, નાના મોટા તમામ નફો કરતા મંડળો, સંસ્થાઓ વિભિન્ન કામો કરી રહ્યા છે. આજે તો પ્રાથમિક માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં વિવિધતા, વિભિન્નતા સભર પાઠ્યક્રમો સામેલ કરાયા છે. એટલું જ નહીં, ઘણી કોલેજો અને વિશ્વવિદ્યાલય કેમ્પસમાં પણ વૈવિધ્યતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. તો આપણા સમાજમાં આ 3 અસરકારક પ્રવાહોએ ભિન્નતાને એક મહત્ત્વનો મુદ્દો બનાવ્યો છે. જગતના કોઈ પણ સમાજ પર નજર નાખીશું તો તેમાં ગરીબો, અમીરો, મજૂરો અને માલિકો, શાસકો અને શોષિતો જેવા ઊંચા નીચા દરજ્જા ધરાવતા માનવ વિભાગો જોવા મળશે.
આવા વિભાગોમાં એક પ્રકારની સામાજિક અસમાનતા, ઊંચ નીચના ખ્યાલો કે સામાજિક અંતર જોવા મળશે. ગરીબોની તુલનામાં અમીરો ઊંચા વગેરે. આમ સમાજમાં માનવ સમુદાય વિવિધ સ્તરોમાં વહેંચાયેલો જોવા મળે છે. સોસેકેન નામના સમાજશાસ્ત્રીનું અધ્યયન દર્શાવે છે કે વિશ્વનો કોઈ પણ સમાજ સ્તરવિહીન હોતો નથી. આ વિશ્વમાં જે કંઈ સમાજો છે એની અંદર પણ જુદા જુદા સ્તરો હોય છે. સ્તરીકરણ એ સાર્વત્રિક સર્વદેશીય ઘટના છે. આ દૃષ્ટિએ માનવ સમુદાયનું સ્તરોમાં વર્ગીકૃત થવું એ સ્વાભાવિક લક્ષણ છે, અનિવાર્ય લક્ષણ છે. જો કે કાર્લ માર્ક્સ સામાજિક સ્તરોમાં વિરોધી હતા. તેઓ વર્ગવિહીન સમાજ રચનાના હિમાયતી હતા. પરંતુ સોસેકિન તો ત્યાં સુધી કહે છે કે સમાજમાં આપણા સમુદાયનું એક ખૂબ જ અને એક અગત્યનું મહત્ત્વ છે. અને તેથી આપણે જોઈએ તો જુદા જુદા સ્તરે પણ જુદા જુદા પ્રકારની ભિન્નતાઓ આપણને જોવા મળતી હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.